ધોરણ 12 સંસ્કૃત અલંકાર પરિચયનો આજે આપણે અભ્યાસ કરીશું. સર્વપ્રથમ અલંકાર પરિચયમાં પ્રશ્નો જોઈશું. એમાં મુખ્ય બે પ્રશ્નો છે. એક, અલંકાર એટલે શું તેનું મહત્વ સમજાવો. અલંકાર એટલે શું તેનું મહત્વ સમજાવો. એનો જવાબ છે અલંકારનો સામાન્ય અર્થ આભૂષણ કે ઘરેણું થાય છે. અલમ વત્તા ક્રુ ધાતુ મળીને અલંકાર શબ્દ બન્યો છે. રોજબરોજની ભાષામાં શબ્દ અને અર્થના અલંકારો પ્રયોજાય છે. જેમ કે કોઈ સુંદર આંખો જોતા તેને માટે મૃગાક્ષી, હરિણાક્ષી અને કમલનયના જેવા શબ્દો પ્રયોજાય છે. અને કમલ નયના જેવા શબ્દો પ્રયોજાય છે. વક્તવ્યને સચોટ અને પ્રભાવ ઉત્પાદક બનાવવા માટે અલંકાર જરૂરી છે. શિષ્ટ ગદ્ય લેખન માટે પણ અલંકાર અનિવાર્ય છે. માનવ મન અને હૃદયની લાગણીઓ અને ઉર્મિઓને સંક્ષિપ્તમાં રજૂ કરવા માટે અલંકાર ખૂબ જ જરૂરી છે. મિત્રો, આપણે આ પ્રશ્નમાં હાલ જોયું કે અલંકારનો સામાન્ય અર્થ આભૂષણ કે ઘરેણું થાય છે. જેમ દેહ સૌંદર્ય માટે અલંકાર ખૂબ જરૂરી છે, કારણ કે દેહ સૌંદર્યમાં વૃદ્ધિ કરે છે અલંકાર, આભૂષણ. એ જ પ્રમાણે કાવ્યની શોભામાં વૃદ્ધિ કરે એટલે એને અલંકાર કહીએ છીએ. અલમ વત્તા ક્રુ ધાતુ મળીને અલંકાર શબ્દ બન્યો છે. રોજબરોજની ભાષામાં શબ્દ અને અર્થના અલંકારો પ્રયોજાય છે. જેમ કે કોઈ સુંદર આંખો જોતા તેના માટે મૃગાક્ષી, મૃગ જેવી આંખો, હરિણાક્ષી, રણ જેવી આંખો અને કમલ નયના, કમલ જેવા નયનો, આવો શબ્દ વપરાય છે. હવે એનું મહત્વ શું છે? તો વક્તવ્યને સચોટ અને પ્રભાવોત્પાદક બનાવવા માટે અલંકાર જરૂરી છે.
શિષ્ટ ગદ્યલેખન માટે સારું લખવું હોય, ઉત્તમ પ્રકારનું લખાણ જોઈએ તો એના માટે અલંકાર અનિવાર્ય છે. માનવ મન અને હૃદયની લાગણીઓ અને ઉર્મિઓને સંક્ષિપ્તમાં રજૂ કરવા માટે અલંકાર ખૂબ જ જરૂરી છે. કારણ કે માનવ મન અને હૃદયમાં ઘણી બધી લાગણીઓ અને ઉર્મિઓ ઉત્પન્ન થતી હોય, બધી વ્યક્ત ન થાય, તેમ છતાં સંક્ષિપ્તમાં એને રજૂ કરવી હોય તો અલંકાર ખૂબ જ જરૂરી છે. પણ અમુક મર્યાદા છે. એ મર્યાદામાં કેવી છે તો જોજો, અહીંયા આગળ ચાલુ છે આપણો, સમર્યાદ હોવો જરૂરી છે. અલંકારનો ઉપયોગ સમર્યાદ હોવો જરૂરી છે. અલંકારનો વધુ પડતો ઉપયોગ મૃતદેહના શણગાર સમા બની જાય છે. મૃતદેહના શણગાર સમા બની જાય છે. છેલ્લે અલંકારનો ઉપયોગ વિષય કાળ અને હેતુને લક્ષ્યમાં રાખીને કરવો જોઈએ. વિષય કાળ અને હેતુને લક્ષ્યમાં રાખીને કરવો જોઈએ. આપણે પહેલાં જોઈએ પ્રમાણે વક્તવ્યને સચોટ અને પ્રભાવોત્પાદક એટલે અસરકારક બનાવવા માટે અલંકાર જરૂરી છે. શિષ્ટ ગદ્ય લેખન માટે પણ અલંકાર અનિવાર્ય છે. માનવ મન અને હૃદયની લાગણીઓ અને ઉર્મિને સંક્ષિપ્તમાં રજૂ કરવા માટે અલંકાર ખૂબ જરૂરી છે. પરંતુ અહીંયા બીજી એક વાત કરી છે કે અલંકારનો ઉપયોગ સમર્યાદ હોવો જરૂરી છે. વધુ પડતો ઉપયોગ મૃતદેહના શણગાર સમા બની જાય છે. મૃતદેહ હોય ને એના પર ગમે એટલા અલંકારો હોય તો કોઈ જ કામના હોતા નથી. એમ આગળ લખ્યું છે કે અલંકારનો ઉપયોગ વિષય કાળ અને હેતુને લક્ષ્યમાં રાખીને કરવો જોઈએ. આ એક પ્રશ્ન બચ્યો છે. આગળ બીજો પ્રશ્ન જોઈએ આપણે, અલંકારના કેટલા પ્રકારો છે, કયા કયા? બીજો પ્રશ્ન, અલંકારના કેટલા પ્રકારો છે, કયા કયા? અલંકારના મુખ્ય બે પ્રકારો છે. એક શબ્દાલંકાર અને બે અર્થાલંકાર. શબ્દાલંકાર અને અર્થાલંકાર. શબ્દાલંકારમાં જોઈએ કે જેમાં શબ્દ દ્વારા ચમત્કૃતિ સાધે તેને શબ્દાલંકાર કહે છે. જેમાં શબ્દ દ્વારા ચમત્કૃતિ સાધે એને શબ્દાલંકાર કહે છે. બીજી રીતે કહીએ તો શબ્દ દ્વારા કાવ્યની શોભામાં વધારો થાય તેને શબ્દાલંકાર કહે છે. અર્થાલંકારમાં અર્થ દ્વારા ચમત્કૃતિ સાધે તેને અર્થાલંકાર કહે છે. અર્થ દ્વારા કાવ્યની શોભામાં વૃદ્ધિ થાય ત્યારે તેને અર્થાલંકાર કહે છે. આના બંનેના ઉદાહરણ આપણે સમજવા માટે એક એક વાક્ય લખું છું. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે. આખો શ્લોક આ રીતે છે. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વત્રે સત્તુ મધ્યે અરણે શરણે સદામામ પ્રવાહી ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ તુમેકા ભવાની. હવે અહીંયા શબ્દાલંકારમાં વિવાદે વિષાદે વ પ્રમાદે પ્રવાસે પ પસ એ વર્ણના કારણે શબ્દાલંકાર બને છે. પરંતુ વિવાદેની જગ્યાએ જો એનો પર્યાય શબ્દ મૂકવામાં આવે તો અલંકાર રહેતો નથી. આપણને સમજાય છે વિવાદ એટલે ઝઘડો, તો વિવાદની જગ્યાએ કલહ શબ્દ મૂકવામાં આવે તો અલંકાર રહેતો નથી. એટલે શબ્દાલંકારમાં ખાસ સમજવાની બાબત એ કે એનો પર્યાય શબ્દ જો મૂકવામાં આવે તો શબ્દાલંકાર રહેતો નથી. અર્થાલંકાર જોઈએ આપણે, અને એક ઉદાહરણ જોઈએ. વાગર્થા વિવ સંપૃક્તો વાગર્થ પ્રતિપત્તય. વાગર્થા વિવ સંપૃક્તો
વાગર્થ પ્રતિપત્તયે જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. આ અર્થાલંકારનું ઉદાહરણ છે. જોઈએ આપણે. વાગર્તા વિવ સંપુક્તો વાગર્થ પ્રતિપત્તયે જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. વાક એટલે શબ્દ અને અર્થની જેમ હંમેશા જોડાયેલા રહેતા જગતના એટલે કે સંસારના માતા પિતા શિવ અને પાર્વતીને શબ્દ અને અર્થનું જ્ઞાન આપવા માટે વંદન કરું છું. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે વાક એટલે શબ્દ, વાક એટલે શબ્દ અને અર્થની માફક જોડાયેલા, શબ્દ અને અર્થની માફક જોડાયેલા શિવ અને પાર્વતી. એટલે શબ્દ અને અર્થની સરખામણી શિવ અને પાર્વતી સાથે કરી છે એટલે સુંદર ઉપમા અલંકાર બને છે, આપણે જાણીએ છીએ. પણ અહીંયા કહેવાનો અર્થ એ છે કે વાગર્થો જે શબ્દ છે એની જગ્યાએ શબ્દાર્થો શબ્દ મૂકવામાં આવે તો પણ અલંકાર એમનો એમ રહે છે. વાક એટલે શબ્દ, શબ્દ અને અર્થની જેમ શબ્દ અને વાકની જગ્યાએ શબ્દ, શબ્દાર્થો. તો અહીંયા વાગર્થોની જગ્યાએ શબ્દાર્થો એવા સંપૃક્તો, જો એ શબ્દ બદલીએ તેમ છતાં અર્થ અલંકાર એમનો એમ જળવાઈ રહેશે. એટલે આમાં આપણે એને પર્યાય શબ્દનો ઉપયોગ કરી શકીએ. આ આપણા અત્યાર સુધીના 2 પ્રશ્નો. અલંકાર એટલે શું, તેનું મહત્વ સમજાવો, અલંકારના કેટલા પ્રકારો છે, કયા કયા, એની પણ આપણે ઉદાહરણ સાથે સરસ ચર્ચા કરી. હવે આપણા અભ્યાસક્રમમાં જે અલંકાર જે છે, પહેલો અલંકાર શ્લેષ અલંકાર જોઈએ આપણે. શ્લેષ અલંકારમાં એનું લક્ષણ છે શ્લેષ વાક્ય એકસ્મિન યત્રાત અનેકાર્થ ભવેત. એને ગુજરાતીમાં આપણે એનો અનુવાદ કરીએ અને લક્ષણ લખીએ તો એક વાક્યમાં એક શબ્દના અનેક અર્થો થતા હોય ત્યારે શ્લેષ અલંકાર બને છે. એક વાક્યમાં એક શબ્દના અનેક અર્થો એવો બોધ થતો હોય ત્યારે શ્લેષ અલંકાર બને છે. એનું ઉદાહરણ છે અહીંયા કેશવમ પતિતમ દષ્ટવા પાંડવા હર્ષમાગતા રુદંતી કૌરવા સર્વે હા હા કેશવા. કેશવ એટલે કે શ્રી કૃષ્ણને પડેલા જોઈને પાંડવો હર્ષ પામ્યા. કૌરવા રુદંતી, કૌરવો રડવા લાગ્યા. હરે રે કેશવ કેશવ. હવે આપણને એમ સમજાય કે અહીંયા શ્લેષ અલંકાર છે તો આપણે એવા કયા શબ્દો અહીંયા છે કે જે એક કરતાં પણ વધુ અર્થ થાય છે, કે જે 2 અર્થ થાય છે. તો પહેલો જ આપણે શબ્દ લઈએ કેશવ. કેશવ તો એનો એક અર્થ થાય છે કેશવ એટલે કેશવ શ્રી કૃષ્ણ ભગવાન, શ્રી કૃષ્ણ. બીજો અર્થ થાય છે કેશવનો કે એટલે પાણી અને શવ એટલે મળદું, પાણીમાં પડેલું મળદું, પાણીમાં પડેલું મળદું શબ જે આપણે કહીએ છીએ તે એક અર્થ આ થયો. અહીંયા પાંડવા શબ્દ છે એના 2 અર્થ થાય છે. પાંડવા, પાંડવાના 2 અર્થ થાય છે. એક થાય છે પાંડવો જે આપણે બધા જ જાણીએ છીએ અને બીજો અર્થ થાય છે માછલાઓ, માછલા. અહીંયા કૌરવાહ શબ્દ છે એનો એક થાય છે કૌરવો અને બીજો અર્થ થાય છે કાગડાઓ. હા, હવે આપણે સમજી શકીશું સારી રીતે. કેશવમ પતિનો દષ્ટવા પાંડવા હર્ષમાગતા, એનો એક અર્થ કયો થયો કે કેશવને પડેલા જોઈને પાંડવો હર્ષ પામ્યા, આ એક અર્થ થયો. બીજો અર્થ કયો થયો કે પાણીમાં પડેલા શબને જોઈને માછલા હર્ષ પામ્યા, આ બીજો અર્થ થયો. એ પ્રમાણે રુદંતી કૌરવા સર્વે હા કેશવ. શ્રી કૃષ્ણને એટલે કે કેશવને પડેલા જોઈને કૌરવ રડવા લાગ્યા, કૌરવ રડવા લાગ્યા, આ એક અર્થ થયો. કેશવને પડેલા જોઈ અને કાગડાઓ રડવા લાગ્યા, એ પાણીમાં મળદું, પાણીમાં મળદું. આમ 2 અર્થ થયા છે. અને 2 અર્થ થવા એક વાક્યમાં એક શબ્દના અનેક અર્થ થતા હોય ત્યારે શ્લેષ અલંકાર બને છે. એક આપણે ઉદાહરણ જોયું જે પુસ્તકમાં છે. બીજું એક ઉદાહરણ જોઈએ આપણે. વીરતા સંતિ ભૂપાલા સાંપ્રતમ તું મહાલય. આનો અનુવાદ કરીએ કે અત્યારે રાજાઓ મહાલયમાં એટલે કે મહેલમાં વિરામ કરે છે. એનો બીજો અર્થ થાય છે
કે અત્યારે રાજાઓ મહાવિનાશમાં અટક્યા છે. તો મહાલય, તો મહા વત્તા આલય, મહા વત્તા આલય, એનો એક અર્થ થાય છે મહેલ, અને મહા વત્તા લય એટલે મહાવિનાશ. આ બે અર્થ થયા. વાત સમજાવી છે. પહેલો અર્થ આપણે લીધો કે અત્યારે સાંભળો, અત્યારે રાજાઓ મહાલય મહેલમાં વિરામ કરે છે. બીજો અર્થ અત્યારે રાજાઓ મહાવિનાશમાં અટક્યા છે. એક જ વાક્ય છે, પણ એક વાક્યમાં મહાલય શબ્દના બે અર્થ થાય છે. તેથી અહીં સુંદર શ્લેષ અલંકાર બને છે. હવે આપણે બધાને તમે જાણો છો કે શ્લેષ અલંકારના પ્રકારો છે. શ્લેષ અલંકારના બે પ્રકારો છે, એક શબ્દ શ્લેષ અને બે અર્થ શ્લેષ. શબ્દ અલંકાર જેવું જ છે અહીંયા કે શબ્દ શ્લેષમાં એનો પર્યાય શબ્દ મૂકીએ તો શબ્દ શ્લેષ અલંકાર રહેતો નથી. અર્થ શ્લેષમાં એનો પર્યાય મૂકવામાં આવે તો પણ એ અલંકાર જળવાઈ રહે છે. અહીંયા એક ઉદાહરણ લખ્યું છે, ત્વામ સર્વદો માધવો પાયાત. સર્વદા ઉમા માધવ, માધવ એટલે ઉમાના પતિ શિવ, ઉમાના પતિ શિવ તમારું રક્ષણ કરું. બીજો એક અર્થ થાય છે એનો સર્વદહ માધવ, સર્વ આપનાર શ્રી કૃષ્ણ તમારું રક્ષણ કરો. પરંતુ અહીંયા માધવની જગ્યાએ સમજો, માધવની જગ્યાએ કેશવ કે ગોવિંદ શબ્દ મૂકવામાં આવે તો શબ્દ શ્લેષ અલંકાર રહેતો નથી. અહીંયા આ શબ્દના કારણે એના બે અર્થ થયા એટલે શ્લેષ અલંકાર બન્યો. પણ માધવની જગ્યાએ જો કેશવ કે ગોવિંદ શબ્દ મૂકવામાં આવે તો શ્લેષ અલંકાર રહેતો નથી. પણ અહીંયા વિભાતિ વિભાકર અર્થ શ્લેષમાં જોજો, વિભાકર એનો એક અર્થ થાય છે સૂર્ય અને બીજો અર્થ થાય છે રાજા. સૂર્ય શોભે છે, રાજા શોભે છે. સમજો, એક જ વાક્ય કહ્યું છે વિભાતિ વિભાકર, સૂર્ય શોભે છે, રાજા શોભે છે. એક વાક્યમાં વિભાકર શબ્દના બે અર્થ થયા, શ્લેષ અલંકાર બન્યો. પરંતુ અહીંયા વિભાતિની જગ્યાએ વિરાજતી શોભે છે, બીજો અર્થ શોભતે. આ અર્થો આ મુખ્ય શબ્દ વિભાતિની જગ્યાએ તો પણ અર્થ શ્લેષ અલંકાર જળવાઈ રહે છે. વિભાતિ વિભાકર, પણ વિભાકર વિરાજતી તો પણ અર્થ શ્લેષ અલંકાર જળવાઈ રહે. વિભાકર શોભતે તો પણ અર્થ શ્લેષ અલંકાર જળવાઈ રહે છે. શ્લેષ અલંકારના આપણે ઘણા બધા ઉદાહરણો જોયા, સારી રીતે એનો અભ્યાસ પણ કર્યો. હવે આપણે આગળનો અલંકાર છે એ જોઈશું. મિત્રો, બીજો અલંકાર વ્યાજસ્તુતિ અલંકાર. એનું લક્ષણ છે સંસ્કૃતમાં વ્યાજ સ્તુતિર મુખે નિંદા સ્તુતિર્યા રૂઢિર અન્યથા. દેખીતી રીતે એટલે કે મુખે નિંદા કે પ્રશંસા હોય પણ તેનું પરિણામ વિપરીત જોવા મળે ત્યારે વ્યાજસ્તુતિ અલંકાર બને છે. વ્યાજસ્તુતિ અલંકાર સમજાયો છે કે મુખે કોઈની આપણે નિંદા કરતા હોઈએ તો આપણને સ્પષ્ટ એમ લાગે કે આની નિંદા છે, પણ ખરેખર એનું પરિણામ વિપરીત હોય, એની પ્રશંસા કરતા હોઈએ ત્યારે વ્યાજસ્તુતિ અલંકાર બને છે. અહીંયા એક ઉદાહરણ આપ્યું છે તમારા પુસ્તકમાં, જે છે કહ સ્વધુની વિવકસ્તે પાપીનો નયસે દીવમ. લખ્યું છે કે હે દેવનદી ગંગા માતા, તે વિવેક કહ, તારો વિવેક ક્યાં ગયો? પાપીનો નયસે દીવમ, દીવમ એટલે સ્વર્ગમાં, તું પાપીઓને સ્વર્ગમાં લઈ જઈ રહી છે. તો આપણને પહેલી નજરે એમ લાગે કે દેવનદી ગંગા માતા, તારો વિવેક ક્યાં ગયો? તો એને નિંદા કરી એવું લાગે છે. દેવ નદી ગંગા માતાની જાણે કે નિંદા કરી હોય એવું આપણને લાગે છે, પણ ખરેખર નિંદા નથી, પ્રશંસા છે. કેમ કે પાપીઓનો પણ ઉદ્ધાર કરે છે, પાપીઓને પણ સ્વર્ગે લઈ જાય છે. એટલે આપણને પહેલાં દેખીતી રીતે જે નિંદા લાગી છે ખરેખર નિંદા નથી, પરંતુ એની પ્રશંસા છે. એટલે આ ઉદાહરણમાં આપણને વ્યાજસ્તુતિ અલંકાર સ્પષ્ટ જોવા મળે છે. એ જ પ્રમાણે બીજું ઉદાહરણ જોઈએ જે તમારી સમજ માટે. ધન્ય ધન્ય રઘુનંદન ત્વયી પરિણાયી જનકસ્ય કન્યકા. સમજોમાં, હે રઘુનંદન, તમને ધન્ય છે, તમે જનકસ્ય પરિણયી જનકસ્ય કન્યકા. જનક એટલે પિતા, જનકસ્ય ષષ્ઠી વિભક્તિ, પિતાની પુત્રી સાથે લગ્ન કર્યું. તો પિતાની પુત્રી સાથે લગ્ન કર્યું તે તો નિંદા કરી રામની, તો ખરેખર રામની નિંદા નથી,
તેવા રામની પ્રશંસા છે કે રઘુનંદન શ્રી રામ તમને ધન્ય છે, તમે જનક રાજાની પુત્રી સીતા સાથે લગ્ન કર્યું. એટલે રામની પ્રશંસા છે. મુખે એટલે કે દેખ રીતે પ્રશંસા કે નિંદા હોય, પણ તેનું પરિણામ વિપરીત જોવા મળે ત્યારે વ્યાજ સ્તુતિ અલંકાર બને છે. આપણે બંને ઉદાહરણો જોઈ ગયા. બંને ઉદાહરણો સરળ છે, એ તમે તમારી રીતે જે સરળ લાગે તે તૈયાર કરજો. ત્રીજો અલંકાર છે વિરોધ. વિરોધ સો અવિરોધે અપી વિરોધત્વ નિયતવચઃ. વિરોધ ન હોવા છતાં વિરોધ દર્શાવતા વચન આવે. વિરોધ ન હોય તેમ છતાં વિરોધ દર્શાવતા વચન આવે ત્યારે વિરોધ અલંકાર બને છે. એનું ઉદાહરણ જુઓ. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી અસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને. અહીં સમજાય એવું છે કે સર્વ સામાન્ય જીવો માટે નિશા એટલે કે જે રાત્રિ સુવાનો સમય છે તે સંયમી મુનિઓ માટે જાગવાનો સમય છે. જાગૃતિ જાગે છે. વિરોધ કર્યો કે જે સામાન્ય જીવો રાત્રે ઊંઘી જાય તો મુનિઓ જાગે. આ વિરોધવાળી વાત આવી, પણ ખરેખર વિરોધ નથી. પછી જોઈએ આપણે અસ્યામ જાગૃતિ ભૂતાની. જ્યારે સામાન્ય જીવો જાગે છે, એમનો જાગવાનો સમય છે, ત્યારે મુનિ એટલે જાગતો મુનિ સુવાનો સમય છે, નિશા એટલે રાત્રે. આપણને વિરોધ લાગે છે કે સામાન્ય જીવો બધા જ્યારે ઊંઘે છે, એમનો રાત્રિનો સમય છે, ત્યારે જાગે છે, અને જ્યારે બધા સામાન્ય જીવો જાગે છે ત્યારે મુનિ ઊંઘે છે. આપણને આ વાત પરથી એમ સમજવું જોઈએ કે નિશા શબ્દ છે એ રાત્રિ એટલે કે નિવૃત્તિના અર્થમાં લેવો, અને જાગરણ શબ્દ છે એ પ્રવૃત્તિના અર્થમાં લઈએ તો આપણને આ સમજાય છે. કારણ કે સંયમી મુનિઓ માટે જે રાત્રિ છે ને એ નિવૃત્તિનો સમય છે. અહીંયા લખ્યું છે પ્રમાણે જાગૃતિ સંયમી. અહીંયા બધા જ્યારે ઊંઘી જાય ત્યારે સંયમી જાગે છે. અહીંયા સંસારના બધા જીવો જ્યારે સંસારના કાર્યોમાં રચ્યા પચ્યા રહે છે ત્યારે આ મુનિ શું કરે છે? એ એમાંથી નિવૃત્તિ લઈ લે છે. અને અમે જે મુનિ હોય, સંયમી હોય, સાધુ સંત હોય, એમને સંસાર બધે વૈરાગ્ય હોય, સંસારના કાર્યમાંથી એમને મુક્તિ હોય. એટલે અહીંયા નિવૃત્તિ અને પ્રવૃત્તિ જો આપણે સમજી શકીશું, નિશા એટલે નિવૃત્તિ અને જાગરણ એટલે પ્રવૃત્તિ, તો સંસારના કાર્યમાંથી અમને નિવૃત્તિ લીધી છે. એટલે કે અહીંયા આપણને વિરોધ નથી. સંયમી એ જ કાર્ય કરે, સામાન્ય જીવો પણ એ જ કાર્ય કરે. બંને સામાન્ય જીવો સંસારમાં જે કાર્યો કરી રહ્યા છે, એમને રાત્રે સુવાનો સમય છે, દિવસે જાગવાના, સંસારના કાર્યો કરવાના, એ આપણને વિરોધાભાસ લાગે છે કે અહીંયા એ યોગ્ય છે. કારણ કે સર્વભૂતો માટે જે રાત્રિ છે એ સંયમી લોકો એમાં જાગે છે, અને સર્વભૂતો જેમાં જાગે છે એમાંથી આ નિવૃત્તિ લઈ લે છે સંયમી મુનિ, એટલે એમના માટે રાત્રિ છે. આમ વિરોધ ન હોવા છતાં વિરોધ દર્શાવતું વચન આવે છે, તેથી અહીં સુંદર વિરોધ અલંકાર બને છે. આ ઉદાહરણ પણ સરસ છે. એના છે બીજું ઉદાહરણ છે આશા નામ મનુષ્યાણામ કાચિદ આશ્ચર્ય શૃંખલા અયા બધા પ્રદાભંતી મુક્તા તિષ્ઠતિ પંગુવત. સમજો, આમાં તમને તરત સમજણ પડશે કે મનુષ્ય આશારૂપી સાંકળથી બંધાયેલો છે. મનુષ્ય કેવી પણ આશ્ચર્યરૂપી સાંકળથી બંધાયેલો છે. મનુષ્ય આશારૂપી આશ્ચર્યકારક સાંકળથી બંધાયેલો છે. અહીંયા બધા પ્રદામાંથી જ્યારે આશારૂપી સાંકળથી બંધાયેલો છે ને ત્યારે દોડે છે. મુક્તા તિષ્ઠંતિ પંગુવત, અને જ્યારે મુક્ત કરેલો હોય ત્યારે પંગડાની જેમ ઊભો રહે છે. સમજવા સમજાયું છે. વિરોધ છે અહીંયા, પણ વિરોધ નથી ખરેખર. વિરોધ હોવા છતાં વિરોધ ન દર્શાવતું વચન છે ત્યારે વિરોધ અલંકાર બને છે. આપણને બધાને ખબર છે કે આશા એ અમર છે, ને બધા દરેક મનુષ્ય માટે કંઈક ને કંઈક આશા હોય, અને આશા હોય એટલે દોડતો રહે છે. કારણ કે આશાની પૂર્તિ માટે સતત કાર્ય કરતો રહે એટલે દોડતો રહે. તો આશારૂપી સાંકળથી મનુષ્ય બંધાયેલો છે, અને બંધાયેલો મનુષ્ય દોડે છે. એટલે પ્રદામાંથી લખ્યું છે. અને જ્યારે એને આશા ના હોય, એ હતાશા નિરાશામાં હોય, તો પગડાની જેમ ઊભો રહે છે. એટલે વિરોધ નથી, તેમ છતાં વિરોધ દર્શાવતું વચન આવે છે, માટે અહીં વિરોધ અલંકાર બને છે. બંને ઉદાહરણો સરળ છે, સમજાય એવા છે. આ પુસ્તકનું ઉદાહરણ છે, આ બહારનું છે, પણ આ જો તમને યોગ્ય લાગે તો આ પણ તમે એક જ ઉદાહરણ લખવાનું. મેં લગભગ દરેક અલંકારમાં 2-3 ઉદાહરણો આપ્યા છે, પણ એમાંથી તમને જે સરળ લાગતું હોય એ જ તમારે લખવાનું. અંતિમ અર્થાંતર ન્યાસ અલંકાર.
સામાન્યમ વા વિશેષો વા તદન્ય સમર્થયતે યત્ર સો અર્થાંતર ન્યાસ સાધારણે તરણવા. સામાન્યનું વિશેષ દ્વારા અને વિશેષનું સામાન્ય દ્વારા કથન કે સમર્થન કરવામાં આવે ત્યારે અર્થાંતર ન્યાસ અલંકાર બને છે. ફરી સમજજો, સામાન્યનું વિશેષ દ્વારા અને વિશેષનું સામાન્ય દ્વારા કથન કે સમર્થન કરવામાં આવે ત્યારે અર્થાંતર ન્યાસ અલંકાર બને છે. અહીંયા ઉદાહરણ જુઓ, સરસ ઉદાહરણ આપ્યું છે. યહ સ્વભાવો હિ અસ્યાસ્તિ સ નિત્યમ દુરતિક્રમ સ્વા યદિ ક્રિયતે રાજા તત્કિમ નાશનાત્યુપાહનમ. એનો અનુવાદ કરો એટલે સમજાશે. યહ સ્વભાવો હિ અસ્યાસ્તિ, જે જેનો સ્વભાવ છે તેને દૂર કરવો મુશ્કેલ છે. જે જેનો સ્વભાવ છે તે હંમેશા દૂર કરવો મુશ્કેલ છે. આ વાક્ય કયું થયું? સામાન્ય વાક્ય થઈ ગયું. થઈ ગયું કે નહીં? સામાન્ય વાક્ય કે જે જેનો સ્વભાવ હોય એને આપણે દૂર કરી શકતા નથી. પણ હવે વિશેષ એક હકીકત બને. કદાચ અહીંયા લખ્યું કે યદિ રાજા સ્વાક્રિયતે, જો કૂતરાને રાજા બનાવી દેવામાં આવે, લખ્યું છે જો કૂતરો રાજા બને તો શું? ન અસ્નાત્યુપહનમ, તો શું જોડો ચાપતો નથી? રાજાને કૂતરો બનાવી દેવામાં આવે તો શું જોડો ચાપતો નથી? પગરખા ચાપતો નથી? એની વિશેષ હકીકત છે. હવે સમજો, સામાન્યનું આ વાક્યનું વિશેષ દ્વારા સમર્થન કર્યું છે, તેથી અહીં સુંદર અર્થાંતર ન્યાસ અલંકાર બને છે. આપણે અગાઉ જોઈ ગયા પ્રમાણે સામાન્યનું વિશેષ દ્વારા અને વિશેષનું સામાન્ય દ્વારા કથન કે સમર્થન કરવામાં આવે ત્યારે અર્થાંતર ન્યાસ અલંકાર બને છે. એમાં એક બીજું ઉદાહરણ આપણે જોઈએ. અતરત હનુમાન અબ્દિમ દુષ્કરમ કિમ મહાત્માનમ. અતરત હનુમાન અબ્દિમ દુષ્કરમ કિમ મહાત્મનામ. સમજો, આ સમજાય એવું છે. હનુમાન અબ્દિમ એટલે સાગર, હનુમાન સાગર પાર કરી ગયા. દુષ્કર્મ કેમ મહાત્માનામ? મહાપુરુષોને શું મુશ્કેલ હોય છે? હનુમાન સાગર પાર કરી ગયા. સાગર પાર કરી ગયા. આ કઈ હકીકત થઈ? વિશેષ. સાગર પાર કરવો એ નાની સૂની વાત નથી કે હનુમાન સાગર પાર કરી ગયા. આ વિશેષ હકીકત છે. દુષ્કર્મ કેમ મહાત્માનામ? મહાપુરુષોને શું મુશ્કેલ હોય છે? મહાપુરુષોને શું મુશ્કેલ હોય છે? સમજાય એવું છે. હનુમાન સાગર પાર કરી ગયા વિશેષ હકીકતનું આ સામાન્ય હકીકત દ્વારા સમર્થન કરવામાં આવ્યું છે, તેથી અહીં સુંદર અર્થાંતર ન્યાસ અલંકાર બને છે. અર્થાંતર ન્યાસ અલંકાર સમજી ગયા કે સામાન્યનું વિશેષ દ્વારા અને વિશેષનું સામાન્ય દ્વારા કથન કે સમર્થન કરવામાં આવે ત્યારે અર્થાંતર ન્યાસ અલંકાર બને છે. પહેલા ઉદાહરણમાં આપણે જોયું કે જેનો સ્વભાવ છે એ હંમેશા દૂર કરવો મુશ્કેલ છે. જો રાજાને કૂતરો બનાવી દેવામાં આવે તો શું જોડો ચાપતો નથી? એટલે પહેલાં સામાન્ય વાક્યનું વિશેષ દ્વારા સામાન્યનું વિશેષ દ્વારા સમર્થન કર્યું એટલે ત્યાં પણ અર્થાંતર ન્યાસ અલંકાર બને છે. અહીંયા પણ આપણે જોઈ ગયા કે હનુમાન સાગર પાર કરી ગયા એ વિશેષ હકીકતનું મહાપુરુષોને શું મુશ્કેલ હોય છે સામાન્ય દ્વારા સમર્થન કર્યું, તેથી અહીં પણ એક સુંદર અર્થાંતર ન્યાસ અલંકાર બને છે. અત્યાર સુધી આપણે અલંકાર એટલે શું તેનું મહત્વ સમજાવો, અલંકારના પ્રકારો, ત્યાર પછી આપણે ક્રમશઃ શ્લેષ અલંકાર, વ્યાસ્તુતિ અલંકાર, વિરોધ અલંકાર અને અર્થાંતર ન્યાસ અલંકારની ઉદાહરણ સાથે વિશેષ સમજૂતી મેળવી એનો અભ્યાસ કર્યો. હવે મિત્રો તમારે તમારા પુસ્તકમાં જોઈ અને આ તમારા સ્વાધ્યાયના ચોપડામાં ઉતારવાનું રહેશે. સ્વાધ્યાય જે પુસ્તકમાં ઉદાહરણ છે એના સિવાયના ઉદાહરણો આપણા વિડીયોમાં જોઈ અને પણ તમે નોંધ કરી શકશો. અહીંયા અલંકાર પરિચય પ્રકરણ પૂરું થાય છે.